નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11ની અંદર પાઠ આપણો ચોથો, વર્તનના જૈવીય આધારોમાં, જેમાં મહત્ત્વના મુદ્દાઓનો આપણે આજે અભ્યાસ કરવાના છીએ. પ્રથમ મુદ્દો છે ઉત્ક્રાંતિમૂલક અભિગમ. પછીનો જે મુદ્દો છે માનવ ઉત્ક્રાંતિના સીમા સ્તંભો છે, જેમાં દ્વિપગીપણું, મગજનો વિકાસ, ભાષાનો વિકાસ સમજશું. ત્યાર પછીનો મુદ્દો છે જનીન તત્વો અને વર્તન, જેમાં આપણે રંગસૂત્રો અને જનીન તત્વો વિશે સમજ મેળવીશું. ત્યારબાદનો મુદ્દો છે ચેતાતંત્ર અને તેના ભાગો, જેમાં પેટા મુદ્દો છે કેન્દ્રીય ચેતાતંત્ર, જેમાં મગજ અને મગજની રચનામાં મગજ સ્કંધ અને નાનું મગજ, સીમાવર્તી તંત્ર, મોટું મગજ અને મસ્તિષ્ક છાલ અને મસ્તિષ્ક ખંડો, જેમાં અગ્રખંડ, મધ્યખંડ, પશ્વખંડ અને નિમ્ન કપાલખંડ વિશે આપણે ભણીશું. ત્યારબાદ કરોડરજ્જુ વિશે પણ આપણે અભ્યાસ કરીશું. ત્યારબાદનો મુદ્દો છે પરિધવર્તી ચેતાતંત્ર, જેમાં શારીરિક ચેતાતંત્ર, સ્વયં સંચાલિત ચેતાતંત્ર, જેમાં અનુકંપિત તંત્ર અને પરાનુકંપિત તંત્ર વિશે આપણે જાણીશું. ત્યારબાદ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને તેના પ્રકારો, જેમાં મસ્તિષ્ક ગ્રંથિ, કંઠ ગ્રંથિ, એન્ડ્રિલ ગ્રંથિ, સ્વાદુપિંડ ગ્રંથિ અને જાતીય ગ્રંથિ વિશે આપણે વ્યવસ્થિત વિસ્તારથી આપણે ભણીશું. તો પ્રસ્તાવનાથી આપણી શરૂઆત કરીએ. વિકસિત મગજ અને માનસિક શક્તિઓ માત્ર માનવી પાસે જ છે. કહેવાનો મતલબ અહીંયા એવો છે કે માણસ વિકાસશીલ છે, એમને ભગવાને એટલું સરસ મગજ આપેલું છે કે જેના કારણે એ વિકસિત બની શકે, જેના કારણે એ પોતાના જે વિકાસના જે સપનાઓ છે એ મગજના આધારે એ આગળ જઈ શકે. અને માનસિક શક્તિઓ, આપણને બધાને ખ્યાલ છે કે માનસિક શક્તિ દરેક વ્યક્તિને ઈશ્વરે આપેલી છે. મનની શક્તિ, જેમાં તમે વિચારો છો, જેમાં તમે નિર્ણય લ્યો છો અને નિર્ણય લીધા પછી તમે વર્તન કરો છો. એટલે વિકસિત મગજ અને માનસિક શક્તિઓનો માત્ર માનવી પાસે જ છે. પશુ પાસે પણ છે, પક્ષી પાસે પણ છે, પરંતુ માનવી એક એવું સામાજિક પ્રાણી છે કે જે માત્ર પોતાની માનસિક શક્તિના આધારે પોતે આગળ જઈ શકે છે. બીજું એવું કહેવામાં આવ્યું છે કે ચાલવું, વજન, મગજનું કદ તથા વિકાસ, ભાષા વગેરે માનવીના વિશિષ્ટ લક્ષણો છે. તો પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતા લોકો આજે કદ, આકાર અને વર્તનમાં ભિન્નતા ધરાવતા અસંખ્ય સજીવોમાં માનવીનું ચેતાતંત્ર સૌથી વધુ વિકસિત ગણવામાં આવ્યું છે. જન્મ સમયે બાળક માતા પિતા દ્વારા મળેલા વિશિષ્ટ જનીન તત્વોનું સંયોજન વારસામાં મળે છે. આપણે ઘણીવાર જોઈએ છીએ કે ઘણીવાર એવું બનતું હોય છે કે ઘણીવાર વારસામાં ઘણા સંતાનોને એમના માતા પિતા દ્વારા લક્ષણો મળતા હોય છે. આજે આપણે એવું જોઈએ છે કે ઘણા નાના બાળકોને ડાયાબિટીસ જેવો મહાભયંકર રોગ હોય છે, જે જીવનભર સાથે ચાલતો હોય છે. કોઈ બાળક મેદસ્વીપણું લઈને જન્મતો હોય છે.
કોઈ બાળક છે એમના માતા પિતાના જે લક્ષણો છે એ લક્ષણો એને જનીન તત્વોમાં મળેલા હોય છે અને મોટું થઈને એ બાળક એના માતા પિતાના અમુક લક્ષણો ધરાવતું હોય છે. આપણે આ બધું સાંભળીએ છીએ, જોઈએ છીએ. એટલે અહીંયા કીધું છે ચાલવું, વજન, મગજનું કદ તથા વિકાસ, ભાષા વગેરે માનવીના વિશિષ્ટ લક્ષણો છે. વ્યક્તિ ચાલતા શીખે છે. જેમ જેમ એ ચાલતા શીખે છે, મોટું થાય છે વજનમાં, મગજના કદમાં અને ભાષામાં તે વિકાસ પામે છે. આ બધો જ આધાર છે જનીન તત્વ પર રહેલો છે. અમૃત, વિચારણા અને તર્ક જેવી બોધાત્મક શક્તિ માનવી પાસે જ. અમૃત વિચારણા એટલે કે સુંદર વિચાર શ્રેણી, વિચારવાની આવડત, અને તર્ક એટલે કે કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ ઘટનામાં, કોઈ પણ વિષયમાં તર્ક કરવો, વધારે વિચારવું, આ બધી જ બોધાત્મક શક્તિ, બોધાત્મક એટલે બુદ્ધિનો ઉપયોગ કરીને લેવામાં આવતું આ બધી શક્તિ છે એ માનવી પાસે જ છે. જૈવ, ચેતા અને શરીરલક્ષી મનોવૈજ્ઞાનિકો જટિલ વર્તન અને ચેતાતંત્ર વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરે છે. તો અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે જૈવ, ચેતા અને શરીરલક્ષી મનોવૈજ્ઞાનિકો, જે જૈવ મનોવૈજ્ઞાનિક છે, ચેતા મનોવૈજ્ઞાનિક છે, શરીરલક્ષી મનોવૈજ્ઞાનિક છે, એ જટિલ વર્તન અને ચેતાતંત્ર વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરે છે. તો આપણા શરીરની અંદર ઘણી બધી ચેતાતંત્રની રચના છે. ઘણા બધા એવા અવયવ છે કે જે અવયવ માતા પિતાના અમુક લક્ષણોની આધારિત બનેલા હોય છે. આપણે વિચારીએ છીએ, આપણે તર્ક કરીએ છીએ, એ મગજની ઉપસ્થિતિ છે. આપણે ચાલીએ છીએ, બેસીએ છીએ, ખાઈએ છીએ, આપણા દરેક શરીરના અવયવોનો એમાં ભાગ રહેલો હોય છે અને એ મુજબ આપણે વર્તન કરતા હોઈએ છીએ. આગળ જોઈએ. વિચારો, લાગણીઓ અને વર્તનના શારીરિક આધારો સમજવાનો પ્રયત્ન. તો વ્યક્તિ શું કરે છે? વિચારોને સમજે છે, લાગણીઓનો અભ્યાસ કરે છે, લાગણીઓને સમજે છે અને શારીરિક વર્તનને પણ સમજવાનો પ્રયત્ન કરે છે. મગજ, વર્તન અને પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાનો અભ્યાસ પણ આ મનોવિજ્ઞાન કરે છે. મગજ અને વર્તન અને પર્યાવરણ, આ ત્રણ શબ્દ છે એને આપણે સમજીએ. મગજની અંદર વિચાર પ્રવેશે ત્યાર પછી આપણે વર્તન શરૂ કરીએ અને ઘણીવાર આપણું વર્તન છે આપણા આજુબાજુના પર્યાવરણ આધારિત હોય છે. જેમ કે આજે આજુબાજુનું પર્યાવરણ એવું હોય, શાંત હોય, તો આપણું વર્તન શાંત બનશે. જો આપણી આજુબાજુનું પર્યાવરણ અશાંત હોય, ખૂબ જ પ્રદૂષણયુક્ત હોય, ખૂબ જ અવાજથી, ઘોંઘાટથી ઘેરાયેલું હોય, તો આપણું વર્તન પણ આપણા પર્યાવરણને અનુલક્ષીને બનશે. તો આપણે એ પ્રકારની આંતરક્રિયાઓ કરીએ છીએ. ત્યાર પછી ઉત્ક્રાંતિમૂલક અભિગમ એ શું છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. પૃથ્વી પર અસંખ્ય ભિન્નતા ધરાવતા સજીવોનો વસવાટ છે. માનવીનું ચેતાતંત્ર સૌથી વધુ વિકસિત છે. હજારો વર્ષો પછી માનવીના વિકાસની પ્રક્રિયા ચાલુ થઈ. તમને ખબર છે કે માનવી છે પ્રથમ આદિમાનવ સ્વરૂપે હતો, જેમને ભાષાકીય સમજણ નહોતી, વ્યવહારિક સમજણ નહોતી. માત્ર જંગલની અંદર માંસ ખાઈને જીવતા, અગ્નિ પ્રગટાવીને રહેતા
અને સમાજમાં નહોતા એટલે પોતાના પોશાકથી પણ એ વંચિત હતા. પરંતુ ધીમે એમાં સમજ પૂરાતી ગઈ, એમના વર્તનમાં ફેરફાર થયા અને હજારો વર્ષ પછી માનવીના વિકાસની પ્રક્રિયા ચાલુ થઈ. એ અહીંયા પોઈન્ટ છે. 1859માં ધ ઓર્ગેનિક ઓફ ધ સ્પેસીસ લેખક ચાર્લ્સ ડાર્વિન હતા. સજીવોમાં લાંબા ગાળે નજીવું પરિવર્તન આવે છે. તમે જોવો છો કે સજીવ એટલે આપણે પોતે. આપણે બાળકમાંથી જેમ જેમ મોટા થઈએ એ લાંબો ગાળો છે, પણ મોટા થઈએ એટલે આપણામાં શું આવશે? પરિવર્તન આવશે. શારીરિક વૃદ્ધિ સાથે વર્તનનો વિકાસ. જેમ જેમ શારીરિક વૃદ્ધિ થાય, શરીરના અવયવોની વૃદ્ધિ થાય, જેમ કે નાના છોકરાઓ છે એમના હાથ, પગ, નાક આકારોમાં ફેર થાય છે, કદમાં ફેરફાર થાય છે. તો આ બધા જે ફેરફારો છે એના લીધે એમના વર્તનમાં પણ ફેરફાર થાય, વર્તનનો પણ વિકાસ થાય. વર્તન અને શારીરિક પરિવર્તનો એક સાથે સંભવે છે. અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે જેમ શારીરિક પરિવર્તન થાય, નાનું બાળક જેમ જેમ મોટું થાય, ચાલતા શીખે, એમ એના વર્તનમાં પણ ફેરફાર થાય. આ બંને એકબીજા સાથે જોડાયેલું છે. બાલ મંદિરમાં જતું બાળક પ્રથમ એકડો લખતા શીખે અને એકડો લખતા શીખતાની સાથે એમના હાથની અંદર જે મૂવમેન્ટ થાય અને એ ધીમે ધીમે આગળ વધીને 10 એકડા સુધી જતા રહે, એમ એના વર્તનમાં ફેરફારો થાય. એ સંભાવના અહીંયા દર્શાવવામાં આવી છે. સંવેદન, પ્રત્યક્ષીકરણ, સ્મૃતિ, તર્ક જેવી પ્રક્રિયાઓ મગજના કોષોની ઉદ્ભવે છે. સંવેદના અનુભવી, વેદના, દુઃખ. તમને કોઈ ખીજાઈ જાય તો તમારી સંવેદના શું હોય? કાં તો તમે રડવા લાગો છો, કાં તો તમે ગુસ્સે થાઓ છો. તમને કોઈ એવી વાત જણાવે કે જે વાત હાસ્ય ઉત્પન્ન કરતી હોય, ત્યારે તમારી સંવેદના શું હોય? તો ત્યારે તમારી સંવેદના શું હોય? તમે પ્રસન્ન હોય. પ્રત્યક્ષીકરણ, પ્રત્યક્ષ રીતે કરવામાં આવતું વર્તન, આપણી સામે રહીને થતું વર્તન. સ્મૃતિ એટલે યાદશક્તિ, તર્ક એટલે વિચારવાની શક્તિ. જેવી પ્રક્રિયાઓ કોની સાથે જોડાય છે? મગજના કોષો સાથે આ બધી પ્રક્રિયાઓ જોડાય છે અને ઉદ્ભવે છે. બુદ્ધિ, સ્મૃતિ, શીખવાની શક્તિમાં વૈયક્તિક ભિન્નતા હોય છે. 5 વર્ષનું બાળક, 10 વર્ષનું બાળક અને 15 વર્ષનું બાળક, એમાં વૈયક્તિક ભિન્નતા હોય છે. આ ત્રણેય ઉંમરના બાળકો છે એમાં બુદ્ધિનો આંક, યાદ રાખવાની શક્તિ એટલે કે સ્મૃતિ અને શીખવાની શક્તિમાં ફેરફાર હોય છે. 5 વર્ષનું, 10 વર્ષનું અને 15 વર્ષના બાળકની જો તફાવત કાઢવામાં આવે, વૈયક્તિક ભિન્નતા તપાસવામાં આવે, તો બુદ્ધિ, સ્મૃતિ અને શીખવાની શક્તિમાં ઘણો બધો ફેર રહેલો હોય છે. શારીરિક માનસિક પરિવર્તન વાતાવરણની જરૂરિયાતની અસરનું પરિણામ છે. શારીરિક પરિવર્તન થાય, માનસિક પરિવર્તન થાય, એ આપણા વાતાવરણની જરૂરિયાતના અસરનું. આપણે જે પ્રકારના વાતાવરણમાં ઉછરીએ છીએ, આપણે જે પ્રકારના વાતાવરણમાંથી આવીએ છીએ, એ વાતાવરણના હિસાબે આપણા શારીરિક અને માનસિક પરિવર્તનો થાય. આપણા ઘરમાં દરરોજ ઝઘડો થતો હોય, જેમ કે આપણા ઘરનું વાતાવરણ છે, તો શું આપણા શારીરિક અને માનસિક પરિવર્તન થશે ખરું? આપણે સ્કૂલે આવીશું તો સ્કૂલે થોડાક ડિસ્ટર્બ બનીને આવીશું, થોડુંક આપણું મન ત્યાં નહીં લાગે, આપણા માનસિક રીતે
હતાશ બની જાય, કારણ કે ઘરમાં સતત આવી પ્રવૃત્તિ થતી હોય તો આપણું લખવામાં મન નહીં લાગે, બોલવામાં મન નહીં લાગે, તો શારીરિક પરિવર્તન પણ થયું અને માનસિક પરિવર્તન પણ થયું. કાર્ય વિભાજન પ્રાચીન સમયમાં જોવા મળતું. તો કેવું કાર્ય વિભાજન હતું? પુરુષો શું કરતા? એ ખોરાક શોધવા જતા, શિકાર કરવા જતા. સ્નાયુબંધ કાર્યો પુરુષો દ્વારા કરવામાં આવતા, કે જેમાં તાકાત લાગતી હોય, શક્તિનો ઉપયોગ થતો હોય, એવા સ્નાયુબંધ કાર્યો છે એ સમયે પુરુષો માટે કાર્યનું વિભાજન હતું. સ્ત્રીઓ શું કરતી? ગૃહ કાર્ય કરતી, ઘરકામ કરતી, બાળકોને ઉછેરથી એમનું લાલન પાલન કરતી અને ઝીણવટભર્યા કૌશલ્યમાં પારંગત હતી. નાનામાં નાની વસ્તુઓમાં એની આવડત હતી. તો રૂઢિગત વ્યવસાયોમાં પરિવર્તન આવ્યું. જે રૂઢિથી, જે પહેલાંથી જે વ્યવસાયો ચાલતા હતા એમાં પરિવર્તન આજે તમે જુઓ છો કે જ્યાં ખેતીકામ પુરુષ જ કરી શકતા, ત્યાં હવે સ્ત્રીઓ પણ હળ લઈને જાય છે. આજે તમે જુઓ છો સામાન્ય કે જે ટુ વ્હીલર છે, આજે સ્પ્લેન્ડર હોય કે પછી કોઈ પણ એવું વાહન છે કે જે હેવી વ્હીકલ્સ છે, વાહન છે, એ માત્ર પુરુષો જ હેન્ડલ કરી શકતા. પણ આજે સ્ત્રીઓને પણ આપણે જોઈએ છે. તો શું થયું? રૂઢિગત વ્યવસાયોમાં પરિવર્તન આવ્યું. લશ્કર, ડૉક્ટર, પોલીસ વગેરેમાં સ્ત્રીઓ જોડાય. રસોઈમાં પુરુષો જોડાઈ રહ્યા છે. તમે જુઓ છો કે આજે લશ્કરમાં, ડૉક્ટરોમાં, પોલીસમાં સ્ત્રીઓ જોડાય છે. તો રૂઢિગત વ્યવસાયોમાં પરિવર્તન આવ્યા. તમને કિચનની અંદર, રસોડાની અંદર પુરુષો જોવા મળશે કે જે સ્ત્રીઓ કામ કરતી. તો ટૂંકમાં પુરુષ અને સ્ત્રીઓએ એકબીજાનું જે કામ છે એ કામ ક્યાંક ને ક્યાંક અરસપરસ કરી લીધું છે. જૈવીય અને વાર્તનિક પરિવર્તનમાં વાતાવરણ મહત્વનું છે. જૈવી એટલે આપણો જે વિકાસ છે એમાં વાતાવરણ છે બહુ મહત્વનું છે. તો પુરુષો અને મહિલાઓની વિશિષ્ટ અભિયોગ્યતાઓ વચ્ચેના તફાવતો ઝડપથી અદૃશ્ય થતા જાય છે. જે માનવીમાં થતા જૈવિક અને વાર્તનિક પરિવર્તનોમાં વાતાવરણ મહત્વનો ઉલ્લેખ કરે છે. વાતાવરણજન્ય પરિવર્તનો સજીવોમાં સાધનો માટે સ્પર્ધા સર્જે છે. એટલે કે તમને એક એવા પ્રકારનું વાતાવરણ મળતું હોય કે જ્યાં તમે રહી નથી શકતા, પરંતુ ત્યાં તમે પોતાની જાતને ટકાવી શકો છો. એ સ્પર્ધાની અંદર અહીંયા જો શબ્દ વાપર્યો છે, સાધનો માટે સ્પર્ધા સર્જે છે. પછી આગળ એવું પણ લખ્યું છે કે વાતાવરણજન્ય પરિવર્તનો સામે ઝઝૂમે, તે અસ્તિત્વ ટકાવે, પ્રજોત્પત્તિ કરે. કહેવાનો મતલબ એવો છે કે અહીંયા વાતાવરણજન્ય પરિવર્તનોમાં સજીવોમાં સાધનો માટેની સ્પર્ધા સર્જે છે. જે સજીવો આવા વાતાવરણજન્ય પરિવર્તનો સામે ટકી શકે છે તેઓ જ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે અને પ્રજોત્પત્તિ કરી શકે છે. એટલે કે જ્યાં સ્પર્ધાનો માહોલ હોય એવા વાતાવરણમાં જે લોકો જીવે છે, જે સજીવ જીવે છે. આજે તમે જુઓ છો કે દુનિયાની અંદર બધી જગ્યાએ સ્પર્ધા છે. આપણી ઘરની અંદર પણ સ્પર્ધા છે. ભાઈ બહેનની વચ્ચે સ્પર્ધા હોય, કોણ સારા માર્ક્સ લાવશે, કોણ ડૉક્ટર બનશે. પણ આવી સ્પર્ધા વચ્ચે જે પોતાને ટકાવી શકે છે, જે ઝઝૂમી શકે છે, તે જ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે.
માનવ ઉત્ક્રાંતિના સીમા સ્તંભો. હવે એને આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું. ઉત્ક્રાંતિ પ્રક્રિયાના 3 મહત્વના વિકાસને પરિણામે માનવી અન્ય સજીવો કરતાં અલગ પડે છે. તો 3 મહત્વના વિકાસને પરિણામે માનવી કઈ બધા સજીવો કરતાં કેવી રીતે અલગ પડે છે એ સમજવાની આપણે કોશિશ કરીએ, સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલાં તો આવે છે દ્વિપગીપણું. એનાથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે દ્વિપગીપણું શું છે અને દ્વિપગીપણું છે એમના લીધે શું ફેરફારો થઈ શકે છે અને દ્વિપગીપણું છે એનાથી માનવીને અલગ કેવી રીતે પાડવામાં આવે છે એ વાતને આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. માનવીની ટટ્ટાર ચાલવાની શક્તિનો નિર્દેશ કરે છે. દ્વિપગી એટલે કે જેને 2 પગ છે, 2 પગથી ચાલે છે, એ શું કરે છે? પોતાના કરોડરજ્જુના, પોતાના સ્નાયુઓના, પોતાના હાડકાના સહારે ચાલવાની શક્તિનો નિર્દેશ કરે છે. માનવીને 2 પગે ચાલી શકે છે એટલે દ્વિપગીપણું. માનવી હાથથી જુદી જુદી વસ્તુઓ પકડીને ઉપયોગ કરી શકે છે એટલે કે દ્વિપગીપણુંના લક્ષણો અહીંયા બતાવવામાં આવેલા છે. નવા સાહસો અને સંશોધન કરવા સમર્થ છે. જે લોકો દ્વિપગીપણું ધરાવે છે ને 2 હાથ હશે, 2 પગ હશે, એ લોકો નવા સાહસો કરી શકે છે એવું મનોવૈજ્ઞાનિકનું તારણ છે. એ લોકો સંશોધન કરી શકે છે. ત્યાર પછી મગજનો વિકાસ. મગજનો વિકાસ કદ, વિશિષ્ટ સ્નાયુ, સપ્રમાણ વિકાસ સૂચવે છે. તો મગજનો વિકાસ છે એમાં એનું કદ, એના સ્નાયુઓ કેટલા પ્રમાણમાં વિકસિત છે એ દર્શાવે છે. મગજ ઉચ્ચ કોટીના વાનરના મગજથી 3-4 ગણું વજન ધરાવે છે. એટલે કે વાનરનું જે મગજ છે એનાથી 3-4 ગણું વજન છે એ માનવીનું મગજ ધરાવે છે. અહીંયા એવી વાત કરવામાં આવેલી છે. જટિલ વિચારણા, તર્ક, સ્મૃતિ, સમસ્યા ઉકેલ જેવી શક્તિઓનું માનવીમાં વધુ હોય છે. જેનું મગજ વિકસિત છે, જેમનું મગજ વાનરના મગજથી 3-4 ગણું વજન ધરાવે છે, તે લોકો જટિલ વિચારણા, કોઈ પણ ઊંડી વિચારસરણી ધરાવતા હોય, કોઈ પણ વિચારોની અંદર એ ઊંડા ઉતરી શકે એવા હોય, તર્ક કરી શકે, સ્મૃતિ એમની યાદશક્તિ સારી હોય અને સમસ્યા ઉકેલી શકે એવી એમની શક્તિઓ હોય છે એવું મનોવૈજ્ઞાનિકનું કહેવું છે, મનોવિજ્ઞાનનું કહેવું છે. ઉચ્ચ બોધાત્મક શક્તિઓ માનવીમાં હોય છે. જેમના મગજની શક્તિનો વિકાસ, જેમના મગજનો વિકાસ સારો હોય એમની બોધાત્મક શક્તિઓ, બુદ્ધિગમ્ય શક્તિઓ કે જે બુદ્ધિથી નિર્ણય લેવામાં આવતા હોય છે. તમે જુઓ છો કે ઘણીવાર આપણે નિર્ણયો લેતા હોય છે જેમાં આપણે વધારે ને વધારે કોનો ઉપયોગ કરતા હોઈએ છીએ? બુદ્ધિનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એવા સમયે બુદ્ધિના ઉપયોગ દ્વારા આપણે સાચો અને ખોટો નિર્ણય લઈ શકીએ છીએ. એટલે આ એક ઉચ્ચ બોધાત્મક શક્તિ આપણને મગજના વિકાસથી પ્રાપ્ત થતી હોય છે. ત્યાર પછી ભાષાનો વિકાસ. ત્રીજો જે મહત્વનો વિકાસ છે એ ભાષાનો વિકાસ છે. અન્ય માનવી સાથે આંતરક્રિયા અસરકારક બનાવે છે ભાષા. આંતરક્રિયા, વ્યવહાર, આપણે સમાજની અંદર રહીએ છીએ, આપણો વ્યવહાર છે એ વ્યવહાર ભાષાને આધારિત હોય છે.
આજે કોઈ પણ ફિલ્મો આપણે સમજી શકીએ છીએ, કોઈ પણ વાર્તાને સમજી શકીએ છીએ, તો એનું એક માધ્યમ છે ભાષા. ઘણી બધી લેંગ્વેજ છે અને લેંગ્વેજના આધારે માનવી શું કરે છે? વ્યવહાર કરે છે. જો ભાષા ન હોત તો શું પરિસ્થિતિ થાત? પરંતુ આપણી આંતરક્રિયા ભાષાને આધારિત હોય છે. બે વ્યક્તિ સંવાદ કરે છે, બેથી વધારે વ્યક્તિ સંવાદ કરે છે, એક વ્યક્તિ ઘણા બધા વ્યક્તિ સાથે સંવાદ કરે છે. તો સંવાદની અંદર ભાષા રહેલી હોય અને ભાષાની અંદર સમજણ રહેલી હોય અને એ સમજણ માનવી સુધી પહોંચાડવામાં આવતી હોય છે. સાંસ્કૃતિક વિકાસનો આધાર સ્તંભ છે ભાષા. એટલે કે આપણી જે સંસ્કૃતિ છે, આપણી જે ભારતીય પ્રણાલી છે, એમાં ભાષા મહત્ત્વનું સ્થાન પ્રદાન કરે છે. તમે જોજો ઘણીવાર આ વસ્તુને હું સમજાવવા માટે એક બહુ સિમ્પલ ઉદાહરણ આપું છું. કોઈ છોકરો એકદમ વાહિયાત વાતો કરતો હોય, કોઈ છોકરો એલફેલ વાત કરતો હોય, જેમની ભાષા શુદ્ધિ ના હોય, જેમને બોલવાનું ગતાગમ ન હોય, એ વ્યક્તિની આપણે તરત ઓળખ કરી શકીએ કે ભાઈ આ વ્યક્તિ આ જગ્યાએથી આવે છે, એમના માતા પિતા આવા હશે, એનું વાતાવરણ આવું હશે. પણ કોઈ છોકરો વિવેકથી બોલે છે, સ્પષ્ટ ભાષા બોલે છે, જેમાં વિવેક છે, નમ્રતા છે, સરળતા છે, ભાષા શુદ્ધિ છે, એમનાથી આપણે એવું થશે કે આ તો બ્રાહ્મણનો છોકરો હશે, આ તો વેપારીનો છોકરો હશે. તો ભાષાના આધારે આપણે કોઈ પણ વ્યક્તિને માપી શકીએ કે એ કયા પ્રકારના વાતાવરણમાંથી આવે છે, કયા પ્રકારનો ઉછેર એમનો છે. અન્ય સાથે પ્રત્યાયન કરવાનું અસરકારક માધ્યમ છે ભાષા. તો પ્રત્યાયન કરવું એટલે કે તમારે કોઈને તમારી વાત સમજાવી છે, કહેવી છે, તો તમે શું કરો છો? પ્રત્યાયન કરો છો. માની લો કે હું એક કંપનીમાં જોબ કરું છું અને એ કંપનીની પ્રોડક્ટ મારે લોકો સુધી પહોંચાડવી છે, તો મારે લોકો સાથે પ્રત્યાયન કરવું પડશે. એને મારે આ પ્રોડક્ટ વિશે સમજાવવું પડશે, માહિતી આપવી પડશે અને અસરકારક માહિતી આપવી પડશે. તો એનું માધ્યમ કોણ બને છે? ભાષા બને છે. હવે આવે છે જનીન તત્વો અને વર્તન. એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો દરેક માનવી વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે. અનુવંશ એટલે કે વારસો અને વાતાવરણ એટલે કે ઉછેર વ્યક્તિગત તફાવતો સર્જે છે. અનુવંશ એટલે અહીંયા એક અનુવંશ શબ્દનો ઉલ્લેખ કરી જાઉં છું કે અનુવંશ એટલે વ્યક્તિને મળેલો જૈવીય વારસો. એટલે કે આપણે વંશમાં મળેલી જે શારીરિક વસ્તુ છે તે જનીન તત્વોનો બનેલો હોય છે અને તે વ્યક્તિને માતા પિતા પાસેથી મળે છે. વિશિષ્ટ જનીન તત્વોનું સંયોજન વારસામાં મળે છે. તો આપણે જનીન તત્વો છે જે આપણા શરીરની અંદર હોય છે, માતા પિતાના જનીન તત્વોથી એક બાળકનું સર્જન થાય. તો માતા પિતાના ઘણા બધા લક્ષણો છે, ઘણા બધા ગુણ છે, એ બાળકના અંદર જોવા મળે. જૈવીય વારસા વિકાસનું સમયપત્રક. પૂર્વજો પાસેથી મળેલા શારીરિક અને મનોવૈજ્ઞાનિક લક્ષણોના અભ્યાસને પ્રજોત્પત્તિ શાસ્ત્ર કહેવામાં આવે છે. પ્રજોત્પત્તિ શાસ્ત્ર એટલે કે પ્રજા ઉત્પન્ન કરતું શાસ્ત્ર. ફલિત કોષોથી જીવનનો પ્રારંભ થાય છે. હવે આપણે ફલિત કોષો વિશે થોડીક સમજણ મેળવીએ. પછી આગળ લખેલું છે ફલિત કોષો માતાના ગર્ભમાં વિકાસે છે. માતાનામાં એક 23 રંગસૂત્ર અને પિતાના 23 રંગસૂત્રો. પછી એવું લખ્યું છે કે રંગસૂત્રો પર અતિ સૂક્ષ્મ કણોની હારમાળા હોય તેને જનીન તત્વ કહેવાય. આપણે એને વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરીએ. મહિલાના સ્ત્રી બીજ સાથે પુરુષના શુક્રાણુનું મિલન થાય
ત્યારે ગર્ભાધાનની ક્રિયા થાય છે. પુરુષના પ્રત્યેક શુક્રાણુમાં 23 રંગસૂત્રો અને પ્રત્યેક મહિલા અંડબીજમાં 23 રંગસૂત્ર હોય છે. એટલે કે સ્ત્રીના અને પુરુષના 23 રંગસૂત્રો. પુરુષ અને મહિલાના રંગસૂત્રોની 23 જોડી બને છે. એટલે કે કુલ 46 રંગસૂત્રો ફલિત અંડમાં હોય છે. રંગસૂત્રોની જોડીઓનું માળખું બદલાઈ જાય તો વારસો બદલાઈ જાય છે. જો રંગસૂત્રની જોડીનું માળખું બદલાઈ જાય તો વારસો બદલાય જાય. તો આ 23 રંગસૂત્રો મળીને 46 રંગસૂત્રો થાય. અને એનાથી શું થાય? ફલિત કોષ માતાનું ગર્ભાશય વિકસે અને એક સૂક્ષ્મ કણોની હારમાળા રચાય, 23ની જોડી બને. આગળ સમજીએ. આથી એક જ માતા પિતાના સંતાનોમાં વારસાનો સમાન હોતો નથી. જોજો, દરેક રંગસૂત્રમાં હજારોની સંખ્યામાં જનીન તત્વો હોય છે. દરેક રંગસૂત્રમાં, એક રંગસૂત્રમાં 1000ની સંખ્યાના જનીન તત્વ હોય. આ જનીન તત્વો બાળકના શારીરિક અને માનસિક લક્ષણોના વારસાના વાહકો છે. એટલે કે વારસો નક્કી કરે છે. જનીન તત્વો આંતરિક વાતાવરણમાં પણ અગત્યનો ભાગ ભજવે છે. વ્યક્તિની વૃદ્ધિ અને માનસિક વિકાસના બીજ જનીન તત્વોમાં રહેલા છે. આ બીજ સુવિકસિત હોય તો પોષણ મળે અને વૃદ્ધિ તથા વિકાસ થઈ શકે. જનીન તત્વો વારસાના નિર્ણાયકો છે. એમાં શારીરિક લક્ષણ, શરીરનું બંધારણ, ગ્રંથિઓનું સામર્થ્ય, માનસિક શક્તિઓ એટલે કે બુદ્ધિગમ્ય શક્તિઓ, ચામડીનો રંગ, આંખનો રંગ વગેરે બાબતો જનીન તત્વ દ્વારા નક્કી થાય છે. એટલે કે ઘણીવાર આપણે જોઈએ છે કે આપણે કહીએ છીએ કે આ તો પિતા પર ગયો છે, માતા પર ગયો છે, એમના જેવું બોલે છે, એમના જેવું લાગે છે, એમના જેવું નાક છે. તો આ બધા જે લક્ષણો છે વારસામાં કોને મળે છે? એક બાળકને મળે છે. જનીન તત્વોના વિવિધ સંયોજનો વ્યક્તિ વચ્ચેનો શારીરિક અને માનસિક લક્ષણો વચ્ચેનો તફાવત સર્જે છે. જનીન તત્વો છે ને મુખ્યત્વે DNA ના બનેલા હોય છે. DNAનું મુખ્ય કાર્ય પ્રોટીનનું ઉત્પાદન કરવાનું છે. આ પ્રોટીન શારીરિક પ્રક્રિયાઓ અને શરીરનું બંધારણ, શારીરિક ક્ષમતા, બુદ્ધિ તેમજ અન્ય વર્તનિક લક્ષણોનું નિયમન કરે છે. હવે આપણે એ વસ્તુને સમજી ચૂક્યા છે રંગસૂત્રો વિશે. ફરીવાર એને ટૂંકા પોઈન્ટથી આપણે સમજીએ. શરીરના કોષોમાં રંગસૂત્રોની 23 જોડી હોય. સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા એનું આ રંગસૂત્રોનું નિરીક્ષણ થઈ શકે. એટલે કે 23 પિતાના, 23 માતાના થઈને 46 રંગસૂત્રોના રંગીન મણકા પરોવેલો દોરડા જેવો લાગે છે. તમને જે પ્રકારે દોરડું દેખાય એ પ્રકારે આ જ્યારે તમે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરીને રંગસૂત્ર તપાસવાનું કાર્ય કરો ત્યારે તમને દોરડા આકાર જેવો લાગે છે. 46 રંગસૂત્રો DNA બનેલા હોય છે. ડીઓક્સિરિબોન્યુક્લિક એસિડ એટલે કે DNA રંગસૂત્રો છે. DNAનું ફૂલ ફોર્મ અહીંયા તમને આપેલું છે. DNA પ્રજનન કોષોના કેન્દ્રમાં હોય છે. પ્રજનન જ્યાંથી બાળકનું ગર્ભ શરૂ થાય, બીજ આકારે શરૂ થાય. ન્યુક્લિયર એસિડ તરીકે એમને ઓળખવામાં આવતો હોય છે. જનીન તત્વો
DNA રાસાયણિક પરમાણુઓનો બને છે. એટલે કે રાસાયણિક પ્રક્રિયા થાય, જનીન તત્વો શેના બનેલા હોય છે, તો તમને પૂછવામાં આવે તો રાસાયણિક પરમાણુઓના બનેલા હોય. પ્રોટીનનું રાસાયણિક ઉત્પાદન DNA-નું મુખ્ય કાર્ય છે. આ પ્રોટીન શરીરના બંધારણ, ક્ષમતા, બુદ્ધિ, વર્તન વગેરેનું નિયમન કરે છે. 23 જોડીમાં પ્રજનન કોષો અપવાદરૂપ હોય છે. ક્યારેક એવું પણ બને કે 23 જોડી ના પણ હોય. સ્ત્રી પુરુષમાં 23 જોડી નહીં પણ 23 એકાંકી રંગસૂત્રો હોય છે. સ્ત્રીનો પ્રજનન કોષ સ્ત્રી બીજ એટલે કે અંડકોષ તરીકે ઓળખાય છે. પુરુષનો પ્રજનન કોષ શુક્રાણુથી ઓળખાય છે. આ બંને વચ્ચે તફાવત છે. સ્ત્રીનો પ્રજનન કોષ સ્ત્રી બીજ કે અંડકોષ તરીકે ઓળખાય, પુરુષનો પ્રજનન કોષ શુક્રાણુ તરીકે ઓળખાય. પ્રત્યેક રંગસૂત્રમાં હજારો જનીન તત્વોનો સમાવેશ થાય છે. પુરુષોના રંગસૂત્રો ખાસ બાબતે જુદા હોય છે. પુરુષોમાં 23મું રંગસૂત્ર X અથવા 1/3ના કદનું એટલે કે Y જેવું હોય છે. પુરુષ સ્ત્રીમાં 23મું XXની જોડ થાય તો છોકરી. જો અહીંયા લખેલું છે કે 23મું જે છેલ્લું જે રંગસૂત્રની જોડકી બને, જો બંનેનું XX બને સાથે મળે તો છોકરી. પુરુષમાં 23મું જો Y અને સ્ત્રીમાં 23મું જો X એટલે કે X અને Yની જોડી થાય તો છોકરો જન્મે. તમને ખ્યાલ આવી ગયો છે કે છોકરી ક્યારે જન્મશે? જ્યારે બંનેના 23મું રંગસૂત્ર છે XX હોય ત્યારે છોકરી, અને જ્યારે પુરુષનું 23મું રંગસૂત્ર Y હોય અને મહિલાનું એટલે કે સ્ત્રીનું રંગસૂત્ર 23મું X હોય અને X અને Y બને ત્યારે છોકરો થાય. બાળકની જાતિ પુરુષના પ્રજનન કોષના રંગસૂત્ર પર નિર્ભર છે. એટલે કે જે બાળક આવવાનું છે છોકરી સ્વરૂપે આવશે કે છોકરા સ્વરૂપે આવશે, મેલ કે ફિમેલ છે, એ પુરુષના પ્રજનન કોષના રંગસૂત્ર પર આધારિત હોય છે. જો પુરુષનું પ્રજનન રંગસૂત્ર 23મું Y હોય તો છોકરો, X હોય તો છોકરી. પછી અહીંયા ગૃહ કાર્ય તમને આપેલું છે. રંગસૂત્રો વિશે ટૂંક નોંધ જાતે તૈયાર કરો, જે તમને સમજણ મળી છે એના આધારે. ત્યાર પછી આવે છે જનીન તત્વો. એના વિશે આપણે વાત કરીએ. દરેક રંગસૂત્રમાં હજારોની સંખ્યામાં વારસાગત લક્ષણોના નિયંત્રિત સંગ્રહિત હોય છે. જનીન તત્વો શારીરિક, માનસિક લક્ષણોના વારસાના વાહકો છે. એટલે કે આપણે કહીએ છીએ વારસો શબ્દ છે કે આપણો વારસો આપણા દીકરાઓ સંભાળી શકે. તો માતા પિતા દ્વારા જે બાળકનો જન્મ થાય છે એની અંદર શારીરિક અને માનસિક જે લક્ષણો છે જનીન તત્વ પર આધારિત હોય છે. ચેતાતંત્રના વિકાસમાં જનીન તત્વ મુખ્ય હોય છે. ચેતના, તો માણસનું જે ચેતાતંત્ર છે એ ચેતાતંત્ર જનીન તત્વ એમાં મુખ્ય હોય છે. જો માતા પિતા ભણેલા ગણેલા હશે, માતા પિતાનો બુદ્ધિઆંક ઊંચો હશે તો બાળક પણ એટલું તેજસ્વી બનશે. ઘણીવાર એવું બને છે કે માતા પિતાનો અભ્યાસ ખૂબ ઓછો હોય, માતાનો અભ્યાસ પણ ઓછો હોય તો બાળક એ પ્રકારના લક્ષણો સાથે આગળ વધે છે, જે જનીન તત્વ પર આધારિત હોય છે. બાળકોને માતા પિતા દ્વારા વારસામાં મળેલા પૂર્ણ જનીન તત્વોના સમૂહને જીનોટાઇપ કહેવામાં આવે છે. શરીર બંધારણ,
આંખ, વાળ અને ચામડીનો રંગ જેવા અવલોકિત લક્ષણોને ફિનોટાઇપ કહેવામાં આવે છે. તો અહીંયા તમને જીનોટાઇપ અને ફિનોટાઇપ વિશેની અહીંયા જે માહિતી છે એ ફરીવાર કહી દઉં. બાળકોને માતા પિતા દ્વારા વારસામાં મળેલા પુનઃજનીન તત્વો પૂર્ણ 23 જનીન તત્વ છે, રંગસૂત્ર છે, જનીન તત્વો છે, જો મળેલા હોય તો એવા સમૂહને જીનોટાઇપ કહેવામાં આવે. જ્યારે શરીર બંધારણ હોય, આંખ, વાળ અને ચામડીનો રંગ જેવા અવલોકિત લક્ષણો જ્યારે બાળક ધરાવતું હોય, અમુક અંશ જ્યારે બાળક ધરાવતું હોય, સંપૂર્ણ જો જનીન તત્વ મળેલા હોય, કોઈ બાળક એવું હોય કે સંપૂર્ણ એના માતા પિતા પર ગયું હોય ને કોઈ બાળક એવું હોય કે માત્ર એના અમુક અંગો સાથે એનો મેલાપ હોય, વિચારો સાથે જ મેલાપ હોય, એને ફિનોટાઇપ કહેવામાં આવે. બુદ્ધિ, માનસિક વિકૃતિ વગેરેની સમજૂતી આપતું શાસ્ત્ર જનીન શાસ્ત્ર છે, જેમાં બુદ્ધિની સમજણ હોય, મનની અંદર ચાલતી ખોટી વિચારધારા, માનસિક વિકૃતિ હોય વગેરેની સમજૂતી આપતું શાસ્ત્ર એ શું છે? જનીન શાસ્ત્ર છે. સમાન વારસો છતાં વર્તનમાં શું હોય છે? તફાવત હોય છે. આ તફાવત માટે માતા પિતાની અગાઉની પેઢીઓનો વારસો જવાબદાર પ્રથમ કારણ છે. ઘણીવાર એવું બને કે બે જ છોકરાઓ વચ્ચે ઘણો બધો તફાવત હોય. એનું એક કારણ અહીંયા આપેલું છે કે અગાઉની જે પેઢી છે એ પણ જવાબદાર હોય. માતા પિતાના જનીન તત્વો એટલે કે દાદાના લક્ષણો પણ પૌત્રમાં ઉતરતા હોય છે. આ તફાવત માટે જુદા જુદા પર્યાવરણમાં ઉછેર જવાબદાર છે. બીજું કારણ, પહેલું કારણ શું હતું? માતા પિતાની અગાઉની પેઢી, એના દાદા, અને બીજું કારણ શું છે? પર્યાવરણ. કે જે બે છોકરાઓ હોય, એક જ પરિવારના બે છોકરાઓ હતા, એક જ માતા પિતાના બે સંતાન હોય, એમાં તફાવત શા માટે? એના બે કારણો અહીંયા આપેલા છે. વર્તન માટે વારસો અને પર્યાવરણ મહત્વનો પરિબળ છે. જૈવીય વારસો જીવન અનુભવો માટેનું ફલક પૂરું પાડે છે. વર્તન ભાતો જાતિ પ્રમાણે જુદી જુદી વસ્તુઓ પૂરી પાડે છે. તો જીવનમાં જે અનુભવો થાય છે, સારા ખરાબ જે કાંઈ અનુભવો થાય છે, એનું ફલક કોણ પૂરું પાડે છે? જૈવીય વારસો, જે આપણે આપણા માતા પિતા તરફથી મળતા હોય છે. અહીંયા પણ તમને ગૃહ કાર્યમાં જનીન તત્વ વિશેની ટૂંક નોંધ લખવા કહ્યું છે. હવે આગળ જોઈએ તો ચેતાતંત્ર અને તેના લાભ વિશે માહિતી મેળવીએ. શરીરની દરેક પ્રક્રિયાનું નિયંત્રણ ચેતાતંત્ર દ્વારા થાય છે.